નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેનના અધ્યક્ષસ્થાને ડોક્ટર આંબેડકર સાહેબની 134મી જન્મજયંતિની ઉજવણી કરાઈ છે. જિલ્લા પંચાયત છોટાઉદેપુરની સમાજ કલ્યાણ શાખાના સ્વભંડોળ અન્વયે ડોક્ટર આંબેડકર સાહેબની 134મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે આવાસ યોજના, સ્વરોજગાર લક્ષી કીટ વિતરણનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને દરબાર હોલ છોટાઉદેપુર ખાતે યોજાયો હતો. મહાનુભાવોના હસ્તે આવાસના લાભાર્થીઓ, સ્વરોજગાર લક્ષી કીટ અને ત્રિચક્રીય સાયકલના લાભાર્થીઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિવિધ યોજનાના લાભો આપવામાં આવ્યા હતા. આજે દરેક ક્ષેત્રમાં શિક્ષણ જોવા મળે છે અને એ તમામ લોકોને શિક્ષણ પાછળનું કારણ પણ બાબા સાહેબ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓનો લાભ પહોંચાડવાનું કામ કરી રહી છે. આજે ધંધા રોજગાર માટે કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના થકી લોકો નાનો મોટો ધંધો શરૂ કરી શકે, પગભર બની શકે છે, જેથી પરિવારનું ગુજરાન ચલાવી શકે. યોજના વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે ગંગા સ્વરૂપ પેન્શન યોજનામાં ગંગા સ્વરૂપ બહેનોને મહિને ₹250, ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિમાં વર્ષે 6,000ની સહાય, પીએમ આયુષ્યમાન કાર્ડમાં 10 લાખ સુધીની આરોગ્યની સારવાર, આવાસ યોજના, ઉજ્જવલા યોજના જેવી અનેક યોજનાઓનો સરકાર દ્વારા લાભ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં 75 લાભાર્થીઓને વાસણ કીટ, સ્વરોજગાર લક્ષી કીટ આપવામાં આવી હતી. તેમાં તપેલું અને ઢાંકણ, ચપ્પુ, છરી, વાટકી, ડીશ, ગ્લાસ, ચમચા, ચમચી, અથાણું મેકર અને થાળ એવા અનેક વસ્તુઓ સામેલ છે. 65 લાભાર્થીઓને 3 પૈડાવાળી પેન્ડલ સાયકલ અને ડોક્ટર આંબેડકર આવાસ યોજનાના પ્રથમ હપ્તો 10, બીજો હપ્તો 44 અને ત્રીજો હપ્તો 26, આમ કુલ 220 લાભાર્થીઓને 56,68,994 સહાય આપવામાં આવી હતી. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મુકેશભાઈ ભીલ અને પૂર્વ એસી મોરચાના પ્રમુખ વિનોદ સક્સેનાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં અનુસૂચિત જાતિની વસ્તી 2.36% છે. જે કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. સાથે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલબેન સંગાડા, છોટાઉદેપુર સબ જેલ અધિક્ષક ડી.કે. પરમાર, સામાજિક ન્યાય સમિતિના સભ્ય નટુભાઈ, પૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અંજુબેન સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.